નમસ્કાર. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 21 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી એક જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ જન આક્રોશ રેલી કે જે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે ગુજરાતના લોકોની જે હાલત છે, પરેશાની છે, આ પરેશાની અને પ્રશ્નોને વાચા આપવા માટેનું આ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગુજરાતનો ખેડૂત હોય, ગુજરાતની મહિલાઓ હોય, ગુજરાતના યુવાનો હોય કે ગુજરાતના વિદ્યાર્થીઓ હોય, આ તમામ લોકો આ ભારતીય જનતા પાર્ટીની સરકારથી ત્રસ્ત છે. ત્યારે એક વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ તરીકે આજે હું ગુજરાતના વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે જે ગુજરાતના વિદ્યાર્થીઓની પરેશાની છે, પ્રશ્નો છે કે ભાઈ ગુજરાતમાં વારંવાર પેપર લીક થાય છે, ગુજરાતમાં વિદ્યાર્થીઓને રોજગારી આપવામાં નથી આવતી, ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ અને મોટામાં મોટી સમસ્યા હોય તો ગુજરાતમાં નશાનું પ્રમાણ કે આજે ગુજરાતનું હરેક કેમ્પસમાં એ નશાનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે અને આ ખૂબ જ ચિંતાનો વિષય છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈ ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ઢીમાથી લઈ અને 3 તારીખે બહુચરાજીના સાનિધ્યમાં આ યાત્રાનું સમાપન છે. ત્યારે હું ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનોને એક આહવાન કરું છું કે જ્યારે આપણા પ્રશ્નોની આ લડાઈની શરૂઆત થતી હોય છે ત્યારે આપણે સૌ યુવાનો અને વિદ્યાર્થીઓ આ જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં સહભાગી બનીએ અને આ જન આક્રોશ રેલીને આપણે સમર્થન આપીએ એવી જ મારી વાત સાથે હું તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને આહવાન કરું છું કે આપણે તમામ આપણા પ્રશ્નો અને હક અને અધિકાર માટે આ જન આક્રોશ રેલીમાં મોટામાં મોટી સંખ્યાઓમાં સહભાગી બનીએ એવી જ અપેક્ષા સાથે જય હિન્દ, જય કોંગ્રેસ.